भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपःक्रियाफलं सहजानंदगुरुं भजे सदा। ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, નિજ મંદિરમાં બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ તથા પૂજ્યપદ મહારાજ શ્રી વક્તા મહોદય પ્રિયદર્શન સ્વામી, શાર્લોટના અમેરિકાના હરિભક્તો, કોઠારી સ્વામી, દરેક બ્રહ્મનિષ્ઠ સંતો, બધાને ભાવથી જય સ્વામિનારાયણ. શાર્લોટ મંદિરમાં જે ભગવાન બિરાજમાન થવાના છે એ ભગવાન દેવોના સ્વરૂપ પેલા ગઢડા, પછી જુનાગઢ અને હવે છેલ્લે વડતાલ, અહીંયા પવિત્ર પૂનમના દિવસે મહારાજશ્રીને હાથે, વડીલ સંતોને હાથે પૂજન અને પુષ્પવૃષ્ટિ કરવામાં આવી. ભગવાન ત્યાં બિરાજમાન થઈ અને ખૂબ હરિભક્તોને દર્શનનું સુખ આપશે, દરેકના મનોરથ પૂર્ણ કરશે. શાર્લોટના હરિભક્ત બહુ બધા ઉત્સાહી છે. રમેશભાઈ ધાનાણીને બધા બહુ સંત પ્રેમી છે. એટલે સરસ મજાનું મંદિર બનાવ્યું છે. આવતી સાલ શાર્લોટમાં પ્રતિષ્ઠા છે. બીજા પણ અમેરિકાના 2-3 મંદિરોમાં પ્રતિષ્ઠા છે. મહારાજશ્રીના હાથે આ વખતે અમેરિકામાં 3 થી 4 મંદિરોની પ્રતિષ્ઠા થવાની છે. જોકે દર વર્ષે ઇન્ડિયામાં જેમ સત્સંગનો વિકાસ થઈ રહ્યો છે એમ વિદેશની ધરતી પર પણ જ્યારથી મહારાજશ્રી ગાદીએ બેઠા તે પછી મહારાજશ્રીના 20 વર્ષના દાખલો, આ બ્રહ્મનિષ્ઠ સંતોનો દાખલો, હરિભક્તોના સાથ સહકારથી વિદેશમાં પણ મૂળ સંપ્રદાયના વડતાલ ધામના મંદિરો થઈ રહ્યા છે. એનો ખૂબ બધાને આનંદ છે. ને મંદિર હશે તો જ આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, આપણો વારસો જળવાઈ રહેશે. જો મંદિર નહીં હોય તો આપણા પાછળની પેઢી ક્યાં જઈને આરાધના, ભક્તિ, ભજન કરશે? મંદિર હશે તો સંતો આવશે, હરિભક્તો આવશે, તો આપણો સત્સંગ હચવાશે. માટે મંદિર છે એ ઉત્તમ છે. એટલે મહારાજે કીધું છે અમે ત્યાગનો ને વૈરાગનો પક્ષ મોડો કરી અને ભગવાનની ઉપાસના રહીએ અને ભગવાનની ભક્તિ થાય એના માટે મહારાજે મંદિર બનાવ્યા છે. નંદ સંતોએ પણ ખૂબ મહેનત કરીને, એ જમાનામાં કોઈ પણ પ્રકારના સાધનો નહોતા, બધું જાત મહેનત કરી ગામડે ગામડે ફરીને ખૂબ સત્સંગને ખૂબ મંદિર કર્યા છે. તો અત્યારે સમયની માગને અનુસાર અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, આ બધા વિદેશમાં બધી જ જગ્યાએ મંદિરો થઈ રહ્યા છે. બસ વડતાલ સંસ્થાને, વડીલ સંતોને એનું ગૌરવ છે. અને મહારાજશ્રીને વિશેષ ગૌરવ છે. જ્યાં જે આવા મંદિરોના કામ થતા હોય ત્યાં મહારાજ ત્યાં જઈ અને આશીર્વાદ આપે છે, પધરામણી કરે છે હરિભક્તોને. ત્યાં હરિભક્તોને ખૂબ રાજી કરે છે. બસ આ રીતે બધા આપણે સંપી અને સાથે રહી અને વડતાલ ધામ દરેક સ્ટેટમાં નિર્માણ થાય એ ભગવાન હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણ દેવના ચરણમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.